હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સમર્પણ એજ્યુકેશન. આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 11 સાંકવોનો અંત આવી જશે. કેમ કે હવે પ્રકિર્ણક સ્વાધ્યાય પૂરો કરવાનો આપણે નિશ્ચય કર્યો છે આજના લેક્ચરમાં. તો ત્રીજો દાખલો આવ્યા છે પ્રકિર્ણક સ્વાધ્યાય. ચાલો આ વિઘ્નથી આપણે ગભરાવાનું નથી. ચાલો રકમને સમજો. તાર પર લટકતો એક સમાન ભારવાળો પુલ પરવલયાકારનો છે. વાત કરી છે કાલની જેમ દાખલો હતો. પણ જો રકમને સમજો, પુલ છે ને તે પરવલય આકારનો તો છે જ, પણ લટકે હાના પર છે? તાર પર. તાર પર લટકતો એક સમાન ભારવાળો ઝૂલતો પુલ એટલે કે આખો જે પુલ છે ને તે સમાન ભારવાળો છે. મીન્સ એનું જે દ્રવ્ય છે ને આખા પુલમાં એક સરખું વહેંચાયેલું છે. કે વચ્ચેના ભાગમાં કંઈક વધારે પડતું દ્રવ્ય ભરાયેલું હોય. દ્રવ્ય એક સરખું, સમજ પડે ને? સમાન ભારનો મતલબ કે તમે તમારું દ્રવ્ય તો આખા શરીરનું અલગ અલગ, પગનું દ્રવ્ય અલગ હોય, હાથનું અલગ હોય, એવી રીતના આનું દ્રવ્ય એક સરખું. શિરોલમ તારથી પુલને ટકાવેલ સમક્ષિતિજ 100 મીટર લાંબો છે. પુલને ટકાવેલ સમક્ષિતિજ રસ્તો ની જે આરી લંબાઈ સમક્ષિતિજ તે 100 મીટર. કેમ પુલને તમે સીધો કરી દેહો તો એ 100 મીટરનો નહીં. સૌથી મોટો તાર 30 મીટર અને સૌથી નાનો તાર 6 મીટરનો છે. તો પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આપેલ 18 આપતા તારની લંબાઈ શોધો. તમારા માટે સૌથી મુખ્ય પ્રશ્ન આ છે કે આ તાર શું માંગે છે? તાર પર લટકાવેલો છે, તાર પર લટકતો પુલ. અહીંયા કહેવાયેલો કેવું કે એક તાર, આ બીજો તાર, આવા તાર છે. તાર કેટલાક તાર છે, હવે કેટલા છે એક્ઝેક્ટ તાર તે ખબર નહીં. આ તાર પર પુલ લટકાવેલો છે. આ સૌથી નાનો તાર ને આ સૌથી મોટો તાર, કંઈક આવું છે. ઘણા તાર હશે આવા, આવા ઘણા બધા તાર. તારની હાઈટ એવી રીતના લીધી કે જેથી પરવલય બને. તો આ લોકો કહેવા માંગે છે આ પુલ આવી રીતના કંઈક બનાવેલો છે. બરાબર છે. ચાલો તો આપણે એક પ્રોપર આકૃતિ, મીન્સ કે અહીંયા જે પુલ છે ને એ આપણે પુલ વાળો જે પરવલય છે તે પરવલય કઈ દિશામાં ખુલશે? ઉપરની દિશામાં. અને પરવલયની અક્ષ કઈ થશે? આટલી વસ્તુ આપણે આ એક્સ આપણે લોકો આ જે પુલ છે ને તે તાર પર છે. તો હવે આપણે તાર દોરી. તારને વચ્ચેનો જે તાર છે ને તેની લંબાઈ જોજો. સૌથી નાનો તાર એ વચ્ચે હશે. આ 6 મીટર વાળો તાર. ચાલશે. હવે બાળકો એવી રીતના આગળ જશે. પાંચમો તાર કેટલા છે તે એક્ઝેક્ટ ખબર નહીં, પણ આપણે આ તારને જ
પેલો ગાયબ થઈ ગયો. આ રીતનું તાર માનતો કે તો અહીંયાથી જ લઈ લેતે તો ચાલ. તો પેલો એક ચાલો આ છે તો પુલ સુરક્ષિત છે, નીચે તારે સુરક્ષા આપેલી છે. આ તૂટી બૂટી જાય વચ્ચેથી આ ગોબો પડે એટલો આખો નહીં તૂટી જાય. આવા જ પુલ હોવા જોઈએ. ચાલો બાળકો, નીચે આપણે એક લાઈન દોરી પર બી એક તો પછી આ લંબાઈ આપેલી છે. અહીંયા આપણે કંઈક નામ એક કામ કર્યા, આ એસી એ સૌથી મોટો તાર છે જે કેટલા મીટર? 30 મીટર. 30 સૌથી નાનો તાર કેટલા? આકૃતિમાં રસ્તો 100 મીટરનો લાંબો રસ્તો એ થયું 50-50. આ 50 મીટર. ચાલો એના માપ તો બધા લખાય. હવે સવાલ છે પુલના કેન્દ્ર 18 મીટર દૂર આપેલ 18 આપતા તારની લંબાઈ. 18 મીટર પુલના કેન્દ્રથી 18 મીટર એક તાર છે. તારની લંબાઈ કે તારનું કામ છે 18 આપવાનું. તો કેન્દ્રથી 18 મીટર આને રાખીએ આપણે 50 છે. ચાલો આને રાખી દઈએ. તો આહો નહીં હવે લઈને ચાલવું જ પડે. તો એમ રાખો તો આ જે છે તે અંતર, આટલું અંતર કેન્દ્રથી મીટર 18 મીટર. તો આ તારની લંબાઈ આપણે શોધવાની છે. એટલે આ જે બિંદુ છે ને એક્સ યામ તમારી પાસે આવી ગયો 18. એ તારની લંબાઈમાં છે ને બાળકો આટલી લંબાઈ તમને મળે. વાયયામ એ આટલી લંબાઈ આપશે ને વાયયામ ને y1. તમારે આખા તારની લંબાઈ શોધવાની તો તમે કરશો આપણે શું 100 મીટર ફેરી દઈશું. બરાબર છે. એટલે અહીંયા બી આપણે એક નામ આપી દેવું. નામ આપશો તમે લાઈન ટુ લાઈન ઈ આપણે પી રેડી. મારા હિસાબે નામની જરૂર હતી એ બધા નામ આપણે મસ્ત રીતે આપી દીધા. ચાલો તો હવે આપણે આકૃતિનું વર્ણન ચાલુ કરી. અને બીજા એક યામ તમારી પાસે હજી કયા યામ? તેના યામ. અને બીજી એક વસ્તુ આજે આખી ઊંચાઈ છે ને એનો મતલબ આટલું જે છે આટલું તે કેટલા મીટર? 6 મીટર. આટલું કેટલા બિંદુના યામ આવી ગયા છે? તેના યામ. આ બિંદુ એ આપણને હેલ્પ કરશે. બરાબર છે. ચાલો તો લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયાકાર પરવલય અક્ષ
y અક્ષ છે એટલે y ની x સ્ક્વેર બરાબર 4 કેમ કેમ ઉપર તરફ ખુલે છે. ચાલો હવે આપણે આ બધા બિંદુઓની વાત કરીએ, બધા માપની વાત કરી દઈએ. તાર તાર બાળકો આ જે તાર છે તે છે એસી, ની લંબાઈ કેટલી? સૌથી નાનો તાર છે ઓડી. આ બાળકો આ જ ઓડી છે ઈ એના બરાબર એ બી એક નામ આપી એફજી, ચાલે ને? એના બરાબર જ જી બરાબર કેટલા મીટર? ચલો હવે આપણે એજી શોધી કાઢીએ. કે શોધી કાઢીએ એજી બરાબર 30 - 6 બરાબર. ચલો પછી આપણે શોધી કાઢીએ. આ રહ્યું, આ લખી નાખીએ એમ વાળું. સૌથી પહેલા તો અહીંયા આપણે એ લખવું જોઈએ કે 100 મીટર સમક્ષ રસ્તાની લંબાઈ રામા કેટલી? 100 મીટર. પણ તો એ રસ્તો એટલે એ બી બરાબર એ બી 100 મીટર સ્વાભાવિક છે. એમએ એમ એટલે જ બરાબર. તો આના પરથી હવે આપણે બિંદુ એના યામ કહી શકીએ. એ માટે એના યામ હા એ પછી લખીએ ને. આટલી માહિતી પરથી આપણે એના યામનું કન્ફર્મેશન આપી દઈએ કે ભાઈ આટલું આ લખી દીધું 50 મીટર, આ લખી દીધું 24 મીટર, 50 24 બીજું એના યામ. ચાલો હવે આપણે આની વાત ચાલુ કરીએ. આ ડીએફ એ ડીએફ એ શું છે ખબર? હા કેન્દ્રથી ધારો કે તાર કયો તાર? તાર પીએફ એ પુલના કેન્દ્રથી અંતરે એટલે કે બાળકો આ ડીએફ બરાબર ઓઈ બરાબર 4 મીટર. બાળકો આપણે આ પીઈ ને ધરવું પડશે y1, હે ને? ધારો કે પીઈ બરાબર y1 માટે બિંદુ ના યામ. આ બે માહિતી પરથી આપણે પી ના યામ શું? 4,1. તો હવે આપણે બધું લખી દીધું. હવે આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. એના માટે બિંદુ એ કાં છે? પરવલય. મારી હિસાબે તમે પટાઈ દેજો. ટાઈમ જતો પટાઈ દેવો ને હવે. ચાલો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન 4. એક કમાન અર્ધ ઉપવલય આકારની છે. એ 8 મીટર પહોળી, કેન્દ્ર આગળ 2 મીટર, તો તેના 1.5 મીટર આગળ કમાનની ઊંચાઈ શોધો. તો પહેલા તો રકમમાં સમજ પડી. કમાન કાલવાળી કમાન પરવલય હતી. આજવાળી કમાન અર્ધ ઉપવલય. આખો ઉપવલય તો પોસિબલ જ નથી. આ ઉપવલય છે અર્ધ ઉપવલય, બરાબર. અર્ધ ઉપવલય નો મતલબ તમને ઉપર ખાલી આટલો જ દોરવાનો. ચાલો હા ચાલો તો દોરીએ આપણે અર્ધ ઉપવલયને. તો ઓકે ચાલો મારા હિસાબે આપણે પહેલા ઉપવલયને ચાલો તો આપણે આ ઉપવલયને દોરી આપણે તો અર્ધ ઉપવલય દોરવાનો હતો આખો નીચે બ્લેક કલર હા એવું આઈડિયા સેટ થઈ ગઈ. ચાલો તો હવે આપણે પેલી લાઈન વાય અક્ષ આ છે એક્સ અક્ષ, આ છે પરવલય. ફરજિયાત પરવલય કેન્દ્ર ઉગમ બિંદુ ઈ છે.
આ જે ઊંચાઈ આપેલી છે સમાન છે 8 મીટર પહોળી ને કેન્દ્ર આગળ 2 મીટર, 8 મીટર પહોળી ને 2 મીટર, આ 2 મીટર આખું 8 મીટર, આ 4 મીટર, 4 મીટર. ચાલો બાળકો, આ અર્ધ ઉપવલય હોય સમીકરણ ઉપવલયનો જ લાગશે. તો બીજું એ દર્શાવવાનું, હા, એક છેડેથી 1.5 મીટર અંતર આવેલું બિંદુ. ચલો, એક છેડેથી 1.5 મીટર, એક છેડેથી માની લઉં કે આ છેડો, આ છેડાથી 1.5 મીટર અંતરે આટલું છે, ચાલશે. આ બિંદુ અહીંયા આવશે ને એ બિંદુ, ચલો આનો એક્સયામ શું થશે? હા, એક્સયામ 8 હશે ને, 4 ઓછા 1.5 એટલે 2.5, 2.5. અહીંયા તો આપણે શોધવાનો છે કે આ જે બિંદુ છે એ બિંદુ 5 મીટર જેટલા અંતરે આવેલા બિંદુ એ ઊંચી છે, આ ઊંચાઈ આપણે શોધ. બાળકો એ ઊંચાઈને આપણે શું ધારી લીધી? એ નામ આપવું પડશે ને, કા આ બિંદુ નામ આપી દીધું. આ તો આપણા માટે હા નામની જરૂર ને. ચાલો આપણે અહીં અર્ધ ઉપવલય નું કેન્દ્ર, તો બોલો, સોરી, કેન્દ્ર, ઉગમ બિંદુ અને અક્ષ, પ્રધાન અક્ષ, બોલો પ્રધાન અક્ષ કોના પર છે? એક્સ અક્ષ પર છે. માટે અર્ધ ઉપવલયનું સમીકરણ એ જ ઉપવલયનું જ લખવાનું, બરાબર. અર્ધ ઉપવલય લખાઈ દઉં સૂત્ર, હા, a સ્ક્વેર. કેમ a સ્ક્વેર ને x ની નીચે લીધો? કેમ કે પ્રધાન અક્ષ એક્સ અક્ષ રાખી. બાળકો આમાં આ જે અહીં છે ને એ ગ્રેટર ધેન 0, આને કહેવાય y લેસ. કઈ નહીં લખીએ એનો મતલબ કે હા નીચે બી છે, આપણે y લેસ ધેન 0 ને કરી નાખીએ. આટલું અહીં આપણે મેન ના થઈ ગયું. હા, ચાલો આપણે a ને b શોધવા પડશે. માય મિસ્ટેક. ચાલો, સારું છે ને પેલું માથું સારા છે, બીજું આંખ કેવી? શું થયું? તારા ચશ્મા જ છે. ચાલો, હા બાળકો, ધાર્મિક આપણે શું લખીએ? કમાનની પહોળાઈ, કમાનની પહોળાઈ જે આકૃતિમાં કોણ છે? એ બી કેટલી છે? 8 મીટર. માટે આ જે OA છે તે જ છે આપણા માટે A, બરાબર 4 મીટર. એના પછી કમાનની ઊંચાઈ કેટલી છે? બાળકો કમાનની ઊંચાઈ એટલે નામ આપી દઉં આપવાના, સી, ઓસી એટલે જ આપણા માટે બી ને, એ કેટલું છે? ચલો એ ને બી આવી ગયા, આ બિંદુનો અહીંયા પટાવી દે, બરાબર. ચલો તો એ બિંદુ ધારો કે કમાનના એ છેડેથી 5 મીટર અંતર આવેલું તથા Q આગળ કમાનની ઊંચાઈ y1 છે. ઠીક છે. હવે AQ બરાબર 1.5 મીટર માટે OQ બરાબર 4 ઓછા 1.5 મીટર. 4 ગુજ્યું
આ 4 ગૂંચવી નાખે આપણને. આ 4 હા ચાલો આપણે ઓક્યુ બરાબર હું લખવાના હતા? ધ્યાનથી ઓક્યુ બરાબર 4 ઓછા 1.5 કેટલા થશે? તો આ 2.5 ના વૈવન ધાર્યું માટે બિંદુ પી ના યામ બોલી દો ઓમ બિંદુ પી ના યામ પી ઓફ 2.5 કોમા વાય. ચાલો એના પછી ક્યાં ગયો ઓમ? આજે કેમ ઓમ ની આવી પેલી યશસ્વી યશસ્વી ચાલો તો ધ્યાન આપજો. હવે આપણે પેલી કિંમત મૂકી. હવે ઉપવલયનું સમીકરણ સિમરન લખી દઈએ એક્સ સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર એ કેટલા લાવ્યા આપણે 4 4 નો વર્ગ 16 વાય સ્ક્વેર ના છેદમાં અંકિતા બી કેટલા લાવ્યા આપણે તેનો વર્ગ 4 બરાબર 1. હવે આપણે પેલું બિંદુ કયું બિંદુ મૂકી દઈએ પી. હવે પટાઈ દો આ છેલ્લું તમે ટાઈમ બહુ કે આ દાખલામાં લખવામાં અને આકૃતિમાં જ બહુ ટાઈમ જતો બાકી હોય કઈ નહીં દાખલામાં કઈ દાખલા છે. ચાલો આ દાખલો કોણ કરશે? સરિયા વાળો દાખલો સરિયો cos થીટા sin થીટા ત્રિકોણ બે ત્રિકોણ ધરી લેજો. ધારો કે સરિયાનો x અક્ષ સાથેનો ખૂણો પટાઈ દેજો આરામથી પટી જશે. ચાલો નેક્સ્ટ દાખલો પડવલય x સ્ક્વેર બરાબર 12y ના બિંદુ અને ત્રિકોણ આમાં આકૃતિમાં પરવલયની અક્ષ કઈ દોરી રાખીશું? અક્ષ કેમ કેમ કે y ની એક જ છે ને. ચાલો તો પરવલય x અક્ષ આ દોરી દીધી ડાબી તરફ હા કઈ તરફ જમણી તરફ કેમ x અક્ષ પરવલય દોરી દીધી કોણ બનાવ અને હા ચાલો પબ્લિક ખતરનાક લાગી રહ્યો છે. કઈ વાંધો નહીં થાય આવી મારી તો હા ચાલો આ છે શિરોબિંદુ ઓ 0 પરવલયનું સમીકરણ x સ્ક્વેર બરાબર 12y. ચલો શિરોબિંદુ અને નાભિલંબ અંત્ય બિંદુ બરાબર નાભિલંબ એટલે કે માંથી તો લંબ તો પહેલા તો નાભી બરાબર નાભી માની લો કે કશે છે તો આપણે માની લઈએ f અને આ નાભીમાંથી શું કરવાનું છે આપણે લંબ આપણે આ નાભીમાંથી દોરી ચલો નાભિલંબ દોરાઈ ત્રિકોણ કોનાથી બને ત્રિકોણ કોનાથી બને અંત્ય બિંદુ ને બીજું શિરોબિંદુ એટલે કે આને બિંદુ સાથે બીજા અંત્ય બિંદુ હા બરાબર છે નામ આપી દે એ બી એ બી આ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના શોધાશે કોઈ કહી શકશે? બાજુના યામ મીન્સ કે બિંદુ એ ના ને બી ના યામ
એક મિનિટ, તમે બહુ વધારે પડતું લાંબુ કરવાના. તો બોલો ત્રિકોણના ક્ષેત્રફળનું. એક મિનિટ, જેસી પ્રિયાંશી બોલ બેટા. આજ 1/2 પાયો ગુણ્યા વેધ. એ જ સૂત્ર લાગશે. એમ કે જો એટલે મીન્સ કે સૂત્ર તો તમે કોઈ બી લગાવી શકો. ત્રિકોણના ક્ષેત્રફળનું કોઈ બીજું સૂત્ર છે તમારી પાસે? હોય તો બોલો. પછી પેલું હા પેલું બી છે એક તો જેસિકા કદાચ કહેતી 1/2 માનાંકમાં x1 કૌંસમાં y એ બી ચાલે. પણ જો સૌથી સસ્તામાં જ પથે 1/2 પાયો ગુણ્યા વેધ. સૂત્ર કોઈ બી ચાલે, પણ હા સૂત્રમાં મૂકવાની વસ્તુ જે હોય તે સૂત્ર વાપરવાનું. તો અહીંયા તમે પાયો ને વેધ મેળવી લો તો કામ થઈ જાય ને આરામથી મળી જાય પાયો ને વેધ. કેમ કે આ છે પાયો, આ છે વેધ. આ કાટખૂણા બને ને. તમે જો એ બી શું છે ખબર? અભિલંબની લંબાઈ એ શોધવાનું સૂત્ર બી સ્ક્વેર ના છેદમાં એ ઉપર લઈને આવે. ઉપર લઈને અટી વલયમાં આવે. ઓરે ઓરે આવે ને. આ ઓએફ કે રીતના શોધો ઓએફ? હા એફ ના યામ આ જે છે ને ઉગમ બિંદુ થી અભિનું અંતર એ સ્મોલ એ છે. ઈ નહીં એ તો અતિ વલયમાં સી આવે. પર વલયમાં ખાલી એક જ વસ્તુ આવે એ. જેસિકા બોલ હવે. આના માટે બાબા સાંભળ્યું તું જેસિકા કીધું તે ધ્યાન આપજે હવે. ચાલો મિક્સ થઈ ગયું. હા આવી રીતના મિક્સ કરે આવી જાય. ચાલો ચાલો બાળકો અહીં પરવલયનું સમીકરણ આ સમીકરણ પરવલયની અક્ષ કઈ? પરવલયની અક્ષ પરિવાહી અક્ષ કરાય અને પરવલય કઈ તરફ ખુલ માટે આપેલ સમીકરણને કોની સાથે આવતા? તો એક્સ સ્ક્વેર બરાબર 2y સાથે સામનેથી આપણને એની કિંમત 4a બરાબર 12 a બરાબર 3 એ બરાબર 3 નો મતલબ એ બરાબર 3 તો એનો મતલબ આ જે માપ છે ને ઓએફ તે કેટલું? ઓએફ 3. ચાલ એના પછી અભિલંબ આકૃતિ અભિલંબ કોણ છે? એ AB આવે. AB બરાબર 4 અને એની કિંમત 48 માટે કોણ AB નું ક્ષેત્ર છેદમાં પાયો છેદમાં 12 ગુણ્યા 3 થશે. આગળના બે દાખલાના જવાબ છે ને અહીંયા આશરે આપેલા છે. પાંચમો ક્યાં? ઓહો હા બિંદુ પી નો બિંદુ તો સિમ્પલ દાખલો તો આ બહુ ઈઝી હતા. આમાં મગજ દોરાવાનું હતું. ને તમે પેલો 3 બિંદુ વાળો કરો તો બી ચાલે. તો એ આમ તો તમારે હિસાબે સ્ટેપ વધી આજે ઈઝી. ચાલો પ્રશ્ન 7. એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એ રીતે દોરે છે જેથી 2 ધજાના દંડાના અંતરનો સરવાળો અચળ 10 મીટર રહે. જો બંને ધજાના દંડા વચ્ચેનું અંતર 8 મીટર હોય તો માણસના ગતિમાર્ગનું સમીકરણ રકમમાં શું કહેવા માંગે તે સમજજો વ્યવસ્થિત. કે રમતના મેદાનમાં અંકિત કેડી પર હવે કેડી એટલે શું સમજતા? કેડી નો રસ્તો છે એલ
આ માનસશ્રી. અંકિત કેરી. કેરી નું નામ છે અંકિત. અંકિત એટલે દોરેલી, કેરી એટલે રસ્તો. માનો કે આ રસ્તા પર એવી રીતે દોરે છે, કેવી રીતે દોરે છે, એ પગથી જ દોરે છે, પણ એવી રીતે દોરે છે કે જેથી બે ધજાના દંડા, જોજો બે ધજા છે, બે ધજાના દંડા મીન્સ કે બે ધજા લગાવેલી છે. માની લેવો બાળકો કે આ છે, બાળકો આ બે ધજા લગાવેલી છે, ધજાના દંડાના અંતરનો સરવાળો અચળ દોરવાનો. તો દર વખતે એ જ્યાં બી પગલું મૂકશે દોડતી વખતે, તો તે પગલાનું આ બંનેથી અંતરનો સરવાળો એક સરખો. બોલો અહીં ઉપવલય, ઉપવલયની વ્યાખ્યાનું પાલન થયું ને. ઉપવલયનું દરેક બિંદુ નાભીથી અંતરનો સરવાળો એક સરખો, એ નિશ્ચિત વક્ર બને ઉપવલય. બાદબાકીની વાત આવે તો અતિવલય. ચાલો તો આપણે દોરી ઉપવલય. બાળકો અંતરનો સરવાળો એક સરખો. અંકિત વ્યક્તિ અહીંયા, માનસ અહીંયા. આ જે સરવાળો છે એના બી F1 બાળકો આ સરવાળો રહી છે એની ટાઈમ બિંદુ ગમે ત્યાં તમે. તો સમીકરણ શોધ્યા બહુપલય સમીકરણ. ચાલો કેવી રીતે માનસ દરેક બિંદુ માર્ગના F2 અંતરનો સરવાળો અને સરવાળો બી અચળ આપેલો છે. મારો કે આ સરવાળો કોનો કોનો ખબર? PF1 પ્લસ PF2, PF1 પ્લસ બરાબર બીજું બે દંડા વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 8 મીટર. તો બાળકો હવે જો આ અંતર એક બેન અભી વચ્ચે, બેન અભી વચ્ચેનો T બરાબર 8, C બરાબર 4. તો જો ઉપવલયનું સમીકરણ A ને B જોઈએ તો મળી લો, પણ એ નથી બી. હા બરાબર છે, 100%ની વાત. આ 10 મીટરનો યુઝ. તો જુઓ અહીંયા મેં તમને છે ને જ્યારે ઉપવલય ટોપિક ચલાવેલો ને તો કઈ નહીં, અત્યારે કહી દે એમ તો વાંધો નહીં ને. હા ચાલો. બરાબર છે. ઉપવલયની બંને હોય છે F2. આ કેટલું થાય ખબર? એ જેટલું અંતર એક સરખું અચળ રહે પણ એ અંતર ઓલવેઝ 2a જેટલું. અંતર 2a આટલું. આ બે અંતરનો સરવાળો આટલું આટલું. આટલી લંબાઈ 2a કહેવાય, આટલી લંબાઈ આટલેથી આટલે શું એટલું જ થાય આ સરવાળો. આ બે નો સરવાળો, આનો ને આનો સરવાળો 2a જેટલો. આ બે નો તો આના બરાબર 2a, a બરાબર 10, 5. ચાલો એ આવી ગયો. સી અહીંયા રેડી. હવે F1 F2 બંને નાભી વચ્ચેનું અંતર કેટલું? આપણે એક લીટી વચ્ચે અંતર
આપેલું 8 મીટર માટે આપણે કહીએ F1 F2 બરાબર 8 મીટર બરાબર 8 સી બરાબર. ચલો હવે બી કેવી રીતના તો કહી શકશો કોઈ એને સી પરથી બી સૂત્ર આમાં સૌથી મોટો એ ને સૌથી મોટો એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર સૌથી મોટાથી ચાલુ કરવાનો અતિ વલયમાં સૌથી મોટો સી. ચલો કિંમત એની કિંમત 5 નો વર્ગ 25 બી શોધવાનો સી 4 4 નો વર્ગ 16 બી સ્ક્વેર બરાબર 25,9 બરાબર 3 માટે ડોટ માર્કનું સમીકરણ અહીં અહીં માનસનો દોર માર્ગ માર્ગ ઉપવલય થશે થશે માટે ઉપવલયનું સમીકરણ એક્સ સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર 25 વાય સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર 9 કોને નહીં સમજ પડ્યા દાખલામાં બસ હવે આપણો એક દાખલો બાકી ચલો દાખલો આરામથી થઈ જશે સમજા એક સમબાજુ ત્રિકોણ પરવલય વાય સ્ક્વેર બરાબર 4a અંતર્ગત છે એનું એક શિરોબિંદુ પરવલયનું એનું એટલે નોન શિરોબિંદુમાંનું એક શિરોબિંદુ પરવલયનું માથું છે તો ત્રિકોણની બાજુઓના માપ શોધો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધવાના છે. ચાલો બાળકો ત્રિકોણનો પ્રકાર બી કીધો છે તમે જોયો કયો ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ બાજુ ત્રિકોણ હા પરવલય વાય સ્ક્વેર બરાબર 4ax કઈ y અક્ષ x અક્ષ x. ચાલો તો જોજો હવે આ ત્રિકોણને પહેલા સેટ કરી કેમ ખબર અને કેમ અહીંના રોતે એમ પરવલય એમ દોરા હે ને ચાલો બાળકો પરવલયનું શિરોબિંદુ કયું પરવલયનું શીર્ષ કયું ઉગમ બિંદુ અને ત્રિકોણનું બી એક શિરોબિંદુ કયું ઉગમ બિંદુ એવું એ લોકોએ કીધેલું ને એક શિરોબિંદુ ઉગમ બિંદુ રાખજો એનો મતલબ કે મેં આ ત્રિકોણનું એક શિરોબિંદુ છે ને એ ઉગમ બિંદુ પર રાખી દીધું અને હવે વાય અક્ષ તો આ છે ઉગમ બિંદુ આ છે ઉગમ બિંદુ બરાબર આ છે આપણી વાય અક્ષ છે તમને આ વાય અક્ષ તકલીફ હોય તો બોલો આકૃતિ એક્સ અક્ષ અને હવે શું દોરવાનું બાકી પરવલય તો બાળકો પરવલય જે છે પરવલય તો ત્રિકોણના ત્રણ જો સમબાજુ ત્રિકોણ પરવલયમાં અંતર્ગત છે અંતર્ગત તો પરવલય એવી રીતના કે જે ત્રિકોણના ત્રણ ચાલો ઓકે થઈ ગયું પરવલયનું ત્રિકોણનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે અને પરવલયનું શીર્ષ ઉગમ બિંદુ O0 શોધવાનું છે પરવલયનું સમીકરણ y સ્ક્વેર બરાબર 4 ની બાજુઓના માપ શોધો ચાલો કે બાજુઓના ત્રિકોણ તો ઓબ્વિયસ છે કાટકોણ જ આ અંદરના બે ત્રિકોણ કાટકોણ આ એક બાજુ x અક્ષ ચલો તો કે રીતના શોધીએ બાજુઓના માપ ત્રિકોણના નામ અહીંયા આપણે a ને b નામ આપીને ઉપર a રાખીએ અને નીચે b રાખીએ બાળકો તમારે શોધવાનું છે OA OB ને AB સમબાજુ ત્રિકોણ છે ને ત્રણે ત્રણના માપ કેવા થશે કેનું તે ચલો બરાબર ચલો ચલો કોઈ આઈડિયા પરવલયનું સમીકરણ આ સમીકરણ
બાજુની ધારો કે આ બાજુની લંબાઈ એલ છે, આ એલ છે, તો આ કેટલી, અહીંયા નામ આપો તો એમ, આ કેટલી એમ, થોડી વાર લાગશે બોલ, એમ L/2 એ MB L/2 સમજ પડી ગઈ ને, આખું એલ થાય ને. હવે બાળકો તો બિંદુ એ ના યામ કામ થઈ કેવી રીતના, બિંદુ એ ના યામ તમને એલ ના સ્વરૂપ આ એલ જે આપણને આપશે તે પરવલયનું બિંદુ એ ના યામ બોલો, બિંદુ એનો વહ્યામ જોવો, વહ્યામ L/2 એક્સ્યામ, એક્સ્યામ ઓએમ નું માપ એક્સ્યામ છે, ઓએમ બોલો, ઓએમ એ એલ નથી, ઓએમ હોધવું પડશે. A,0 એમ ના યામ નહીં થાય, કેમ કે આ નાભી છે એવું માનીને નહીં ચાલતા, એમ એ નાભી છે એવું ગેરંટી નથી. અરે ભાઈ એવું કઈ ધારવાનું જરૂર નથી, એમ ના યામ તમે ઓએમ ની લંબાઈ હોધી શકો છો, હું જ તો પછી યાર કઈ 10મા નો કોન્સેપ્ટમાં 11મા કઈ એ બી થાય, બરાબર વિચાર્યું જેસિકાએ, ત્રિકોણમિતિનો કોન્સેપ્ટ બી ચાલે. તો આ ખૂણો કેટલાનો 60 નો છે, આ 60 ની તમારી પાસે પાસેની બાજુ છે ને સામેની બાજુ શોધવી છે, આ કર્ણ છે ને સામેની બાજુ તો બી ચાલે, ત્રિકોણમિતિથી પતાવી દઈએ બસ. એ એમ આરામથી મળતું હતું, તમે આમ આ તકલીફ આ પડી જાય છે ઘણી વાર તમને. ચાલો કઈ નહીં, રામા બીજી વખત આ તકલીફ. અહીં ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે, ત્રિકોણ છે બાજુ ત્રિકોણ, ઓકે ઓકે ઓકે, બધી બાજુના માપ L, A બરાબર OB બરાબર AB બરાબર L, M એ AB નું બિંદુ થાય, સાચી વાત. કેમ થાય કેવી રીતના એ બધું કઈ ડાયરેક્ટ એકચ્યુઅલી આ બંને ત્રિકોણ એકરૂપ થાય એવું બધું થવું પડે છે માટે, તો માટે આ જે AM છે એ થશે L/2. ત્રિકોણ સમબાજુ છે, ત્રિકોણ AB સમબાજુ હોવાથી તો A બરાબર 90 નો 60 નો, માટે કયું લેવાના આપણે sin 60, sin 60 સામેની બાજુ OM, કર્ણ OA, sin 60 એમ ઓમ ક્યાં આવ્યો OA શોધવાનો છે L, એમ બરાબર L/2. ચલો OM મળી ગયું, એટલે કે આપણે શું મળી ગયું ખબર બોલો, મળી ગયું એ ના યામ, યસ, માટે એ ના યામ અંકિતા શું આવ્યા, એ ના યામ એક્સ યામ એટલે આટલું માપ L/2 અને y યામ એટલે આટલી ઊંચાઈ L/2. ચાલો હવે પરવલયનું સમીકરણ બરાબર, બિંદુ એ પરવલયમાં પરવલય પર છે, A of L/2 પરવલય પર છે, આપણે જે ધાર્યું તે શોધવાનું છે, આપણે L ધારેલું ને બાજુનું માપ, હવે મળી જશે. y ની જગ્યાએ L/2 મૂકો તો L²/4 બેઠા ને x ની જગ્યા પર સાદુરૂપ આપીએ તો 2 દુ 4, ચાલો એક એક L ઉડી જશે, L ધન છે તો શૂન્ય હોય તો નહીં ઉડાડે, પણ L તો શૂન્ય પોસિબલ જ નથી. ચાલો L ને કરતા બનાવી દઉં તો L બરાબર આ 4 દુ 8, 8 રૂટ, એની તો કિંમત જ નથી પહેલેથી, આ જવાબ 8 રૂટ આવી ગયો, માટે પટી ગયું ચેપ્ટર, યસ. માટે ત્રિકોણની બાજુના માપ 8 રૂટ, સમજ પડી તમને દાખલામાં, ઇઝી જ હતો આ બી, એને આ જ વસ્તુ. ચાલો તો ચેપ્ટર પૂરું, બસ હવે આપણા 2 ચેપ્ટર બાકી અમારી એક્ઝામના, સેકન્ડ એક્ઝામ. આના પછી કયું છે ત્રિપરિમાણીય ભૂમિતિ,
એ તો બહુ નાનું ચેપ્ટર, એ બી 4 લેક્ચરમાં પતી જાય. પછી લક્ષ ને વિકલન એ જરાક મોટું, 4-5 સ્વાધ્યાય, અને એ બહુ વાર નહીં લાગે, એમ મજા આવશે લક્ષ વિકલનમાં તમને મજા. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.